નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં 288મો ઐતિહાસિક વરઘોડો જે નીકળ્યો છે ભગવાન નરસિંહજીનો, અત્યારે આપ જોઈ શકો છો માંડવી ખાતે આ પહોંચ્યો છે અને માંડવી ખાતે જે પરંપરા રહી છે વર્ષોની, તે પરંપરા મુજબ માંડવી જે માતાજીનું મંદિર આવેલું છે, મંદિરની નીચેથી આ માંડવી ગેટમાં થી આ વરઘોડો પ્રસ્થાન થતો હોય છે। ત્યારે અત્યારે આ માંડવી ખાતે આ વરઘોડો પહોંચ્યો છે, આપ જોઈ શકો છો। વરઘોડો સાથે તમામ જે જાનૈયાઓ છે અને જે નરસિંહજી પરિવારના સભ્યો છે તે તમામ લોકો અહીંયા માંડવી ખાતે પહોંચ્યા છે અને માંડવી મંદિર ખાતેથી પરંપરાગત રીતે આ માંડવી ખાતેથી આ વરઘોડો નીચેથી નીકાળી અને આગળ પ્રસ્થાન થશે। ત્યારે સૌ પ્રથમ આ વરઘોડાના દ્રશ્યો છે જે માંડવી ખાતે હવે આ વરઘોડો પહોંચી રહ્યો છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા ઉપસ્થિત થયા છે। જાનૈયા બનીને જ્યારે વડોદરા વાસીઓ આ વરઘોડામાં સામેલ થયા હોય, તુલસી માતા સાથે વિવાહ કરવા માટે જ્યારે ભગવાન નરસિંહજી આન બાન અને શાન થઈ ભવ્યાથી ભવ્ય રીતે વરઘોડામાં સવાર થઈ અને નીકળ્યા છે, ત્યારે હવે આ પાલખી છે જે ભગવાનની એ હવે માંડવી ગેટની અંદર લાવવામાં આવી રહી છે અને તે પહેલા વડોદરા શહેર પોલીસ પણ અહીંયા ખડે પગે પોતાનો બંદોબસ્ત ફરજ બજાવતું નજરે પડી રહ્યું છે। આ એક પરંપરા રહી છે, માંડવી ગેટની નીચેથી જ આ વરઘોડો નીકળતો હોય છે। તે પરંપરા મુજબ જ અત્યારે આ 288મો વરઘોડો છે ભગવાન નરસિંહજીનો અને તે પરંપરાગત રીતે માંડવી ખાતે હવે લાવવામાં આવી રહ્યો છે। દર્શક મિત્રો, ઐતિહાસિક માંડવી ખાતેનું મા મેરડી માતાનું મંદિર, એના પણ આપણે દર્શન કરાવીશું। આપ જોઈ શકો છો કે માંડવી મેરડી માતાના મંદિરે હજારો ભક્તો આસ્થા સાથે આવતા હોય છે। અત્યારે જ્યારે ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો નીકળ્યો છે રાજમાર્ગો પર, ત્યારે અત્યારે માંડવી ખાતે જે પરંપરા રહી છે કે માંડવી ગેટની નીચેથી આ વરઘોડાને લઈ જવામાં આવતો હોય છે, ત્યારે એ જ પરંપરા અનુસાર અત્યારે પણ આ તમામ જે જાનૈયાઓ છે તેને આપ નિહાળી રહ્યા છો। સાથે સાથે હવે આજે ભગવાનનો જે વરઘોડો છે તે પણ હવે માંડવી ગેટ નીચે આવી રહ્યો છે અને અતિ આન બાન અને શાન સાથે ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરમાં જે રીતે વડોદરા શહેરના રાજમાર્ગો પર 288મો ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળ્યો છે, ત્યારે વડોદરા વાસીઓ પણ ઠેર ઠેર જગ્યાએ તેમનું સ્વાગત કરી રહ્યા છે। ખૂબ જ અતિ ઉત્સાહ સાથે ભગવાન નરસિંહજીના વરઘોડામાં સામેલ પણ થઈ રહ્યા છે। તમામ વડોદરા વાસીઓ પણ જાનૈયા બનીને જ્યારે ભગવાન નરસિંહજીના વરઘોડામાં જોડાતા હોય છે, ત્યારે આપ જોઈ શકો છો ભીડ પણ ઘણી જોવા મળી રહી છે, ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। તમામ જે જાનૈયાઓ છે, નરસિંહજી પરિવાર છે, તે પણ અત્યારે આપ નજરે નિહાળી રહ્યા છો અને હવે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે માંડવી ગેટ નીચે ભગવાનની જે પાલખી છે, ભગવાનનો જે વરઘોડો છે તે અહીંયા પહોંચી રહ્યો છે। આ એક પરંપરા રહી છે, દર વર્ષે માંડવી ગેટ
ની અંદરથી આ વરઘોડાને લઈ જવામાં આવતો હોય છે. ભગવાનના સીધા દ્રશ્યો આપ સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ જોઈ શકો છો. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ ભગવાન નરસિંહજીનો આ વરઘોડો છે, ભગવાનના દર્શન કરી રહ્યા છો. આપ માંડવી ખાતે વરઘોડો અત્યારે પહોંચ્યો છે અને માંડવી ખાતે આ જે પરંપરા છે, માંડવી ગેટ નીચેથી વરઘોડાને લાવવામાં આવતો હોય છે. માંડવી ખાતે આ વરઘોડો અત્યારે પહોંચ્યો છે અને ભગવાનના દર્શન ખૂબ જ સુંદર રીતે ભગવાન સજીને પાલખીમાં સવાર થઈને જ્યારે માતા તુલસી સાથે વિવાહ કરવા માટે હવે પ્રસ્થાન થયા છે ત્યારે માંડવી ખાતે આ વરઘોડો પહોંચ્યો છે અને માંડવીથી તુલસી મંદિર તુલસીવાડી ખાતે પ્રસ્થાન થશે. ત્યાર પહેલા નીચે જે મંદિર આવેલું છે વિઠ્ઠલનાથજીનું, ત્યાં પણ થોડો વિશ્રામ લેશે અને વિશ્રામ લીધા બાદ આગળ નિજ મંદિર તુલસીવાડી ખાતે પહોંચશે. તે પહેલા જ આપ ભગવાનના દર્શન કરી શકો છો. વડોદરા શહેરના ઐતિહાસિક ભગવાન નરસિંહજીનો આ 288મો વરઘોડો છે અને આ એકમાત્ર એવો વરઘોડો છે જેની પરંપરા ગાયકવાડી સમયથી શરૂ થઈ હતી અને આ પરંપરા હજુ પણ જળવાઈ રહી છે. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે માંડવી હવે ગેટથી આગળ હવે ભગવાન નરસિંહજી પહોંચ્યા છે. મંદિર आगे चले.
ये साइड आ जाओ, मंदिर दिखे। દર્શક મિત્રો, જે રીતે આપ લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો વડોદરાના ઐતિહાસિક ભગવાન નરસિંહજીના વરઘોડાના, અને અત્યારે માંડવી ખાતેથી આ પ્રસ્થાન થયેલ આ વરઘોડો અત્યારે ભગવાન વિઠ્ઠલનાથજીનું જે મંદિર આવેલું છે માંડવી ખાતેનું, ત્યાં હવે આ પહોંચ્યો છે અને વિઠ્ઠલનાથજી ભગવાનના મંદિરે ભગવાન વિશ્રામ કરશે અને થોડા સમય બાદ અહીંયાથી આગળ નિજ મંદિર તુલસીવાડી ખાતે પ્રસ્થાન થશે વરઘોડો। તે પહેલા ભગવાન થોડો વિરામ લેશે, જે રીતે નરસિંહજીના મંદિર ખાતેથી ભગવાન નરસિંહજી નીકળ્યા અને ત્યારબાદ માંડવી ખાતેથી થઈને હવે આ વિઠ્ઠલનાથજી મંદિર છે ત્યાં હવે પહોંચ્યા છે અને ત્યાં થોડો સમય વિશ્રામ કર્યા બાદ આગળ તુલસીવાડી તરફ જશે અને ત્યાં માતા તુલસીજી સાથે તેમના વિવાહ સંપન્ન થશે। ત્યારે અત્યારે દર્શક મિત્રો, જે રીતે વાત કરવામાં આવે તો ભગવાન નરસિંહજીનો વરઘોડો ઐતિહાસિક રીતે 288મો વરઘોડો વડોદરા શહેરમાં નીકળ્યો છે અને માંડવી ખાતેથી નીકળેલો આ વરઘોડો હવે વિઠ્ઠલનાથજી મંદિર ખાતે પહોંચ્યો છે, જ્યાં ભગવાન વિશ્રામ કર્યા બાદ તુલસી મંદિર જે તુલસીવાડી ખાતે આવેલું છે ત્યાં માતા તુલસીજી સાથે વિવાહ કરવા માટે પહોંચશે। ત્યાર પહેલા ભગવાન થોડો વિશ્રામ લીધો છે, ત્યારબાદ આગળ આ વરઘોડો નીકળશે અને જેમ જેમ આગળ વરઘોડો નીકળતો જશે વડોદરા શહેરના રાજમાર્ગો પર જે રીતે ઘોડાપુર ઉમટ્યું છે, વડોદરા શહેરના નાગરિકો અતિ ઉત્સાહ સાથે ભગવાન નરસિંહજીના વરઘોડાને આવકારવા માટે થનગની રહ્યા છે અને ચારે તરફ ખૂબ જ આતશબાજી સાથે ભગવાનના વરઘોડાને વધાવવામાં આવી રહ્યો છે। ત્યારે અત્યારે પાર્કની ટીમ જે રીતે દ્રશ્યો બતાવ્યા છે, આગળ પણ જે તુલસી વિવાહના જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે વિધિ થશે તેના પણ દ્રશ્યો સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે બતાવતા રહીશું। અમારી સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન અબરાર સૈયદ સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।